મને તો કોઈ ઘરવાળો ભટકાણો હે. ગમે એટલું કઈ કઈ બેઠી છે જો ને ત્યાર માં એટલે બેઠી છે અહીંયા. હું છે હાલવાની જગ્યાએ નથી રાખતી ઘરની અંદર. એટલું યાદ રાખવાનું. બધું મારે કાઢવું પડે તારા હાટાનું. સરપંચ હંમેશા હે ને ડેલી બાર જ બેહે, ઈ યાદ રાખવાનું તમારે. ખબર છે સરપંચ બની ગઈ હો એટલે સરપંચ હોય ને તો આખા ગામ માટે, મારા માટે નહીં હો. હું ઘરની સરપંચ છું, ગામની નથી. ઈ પેલા યાદ રાખો. હા ખબર છે બહુ. અને મારા ઘરમાં બધું હેઠવાળો પડ્યો તો મારે ઉપાડવો પડ્યો બધું. હા તો નવાઈ રદ કરી દીધું. આ તો આમ થોડુંક આગું બેહાય. નથી બેહો. નથી બેહવું વારી. તમે હે ને તમારા લખણ ઝલકાવાનું બંધ કરજો. લખણ તો થાય જ. હું ખોટી હડેડ કરીમાં અત્યારે કુતરી ફેરા ફરવા આવી ને તઈ એમ ઓલા ગોર બાપા કે આમ ફરો. ના ના, મારે તો આમ જ ફરવા છે. એ તો મને મજા આવે એમ ફરું. લે મને ચક્કર ચડે મારે શું કરવું? હે ભગવાન, ઈ તો કે હાથ ફેરા ફરો. મેં કીધું ના હો ભાઈ, 5 જ ફરા. હું એટલે જ આ દશા છે. 5 ફેરા થઈ ગયા. આવા કામ કરો ને એટલે આવું જ થાય. સરપંચ બનવાના, ઘરના સરપંચ બન્યા હોય તો પછી કે આવા ઘરના માણસને કામ ન કરાવવાના હોય. ઘરના માણસને શોખ હે કામ કરવાનો. હા શોખ છે. તમે હે ને બોલવાનું ઓછું રાખજો. આંગરી હું છે પણ તો હામી હું બતાવો. મન મોઢામાં પાણી આવે એલી તારે આંગરી જવું ને એટલે તમારે કહેવાનું શું થાય છે? કાઈ નહીં. હારું આઈ હવે હું કામ પતાવી લઉં મારું. હો બીજું અને હા ભો, હા શાકભાજી લેવા જવાનું છે. એ હા હું છે કોનાના કરાવી દે તને. હા એ તો કામે ધંધો સડો થઈ દીની વાત છે. એ તો આ ભમત કઈ થવાનું નથી. હવે આવતા ભમા હું જાઈશ ઉપર ને પછી થાય. જાતી હોય તો હારું. હે કાઈ નહીં. હે ભગવાન, હે રવિના, તારા તો કઈ નસીબ હે. વાત જવા દે. નાચ પડતી હતી મારા બાપાને. કહું છું કે ના ના, ભંગારનો ડેલો હોય એની ન્યા હું હોય. આખો દી ભંગાર વેણી વેણી મગજે ભંગાર જેવો થઈ ગયો છે. પણ છે લખણ ખોટો. ગામની બાયુ કઈ ઓછી નથી કેવા આવતી મને. આજ વળી નિરાશ છે કે કોઈ બાઈ કેવા ન થાવી કે તારા વરને સમજાઈ દઈ છે. તો કંટાળી ગઈ છું. હું કરો છો અંદર? એ કાઈ નહીં, બાથરૂમ સાફ કરું હું. એ ભગવાન, જોયું ને આ મારો ઘરવાળો. મારાના ઘરવાળા બાર ટિફિન લઈને કામે જાય અને મારો વર ઘરમાં હાવડી મારે, પોતા કરે, છોકરી ધોવે, ઠામડા ધોવે. બોલો. એ રાયડું નાખ માં. આવી ઘરમાં કુડે અંદર. આવી કહું છું. આ દર્દ કોને કેવા જાવું મારે? હાલ જવા દે. એક તો આ મરી ગયો, વરસાદ પાયા પડી ગયો છે ને એક ઓર છોકરો કે મને રમકડા લેવી દ્યો. લે મારે તો હવે હું કરું? હાવ ઠાકે ગઈ હાલીને તો હવે હાવ જાવું તો જાવું ક્યાં? હવે વરસાદે એક ઓર વાહે પડી ગયો છે. ક્યાં જાવું હવે તો આ વરસાદનું? હું છે ભાઈ રવિનાના ભાઈડા? હું છે હું છે? કાઈ નહીં. હું એમ કહેતો તો 10 રૂપિયા તમારા પડી ગયા નીચે. માસીના હગીના તું હરખી રીતે કહી દે તો મગજમારી કરતો ને છોકરો જેવો છો ને એટલે તને જવા દઉં છું. નક મારી જેવી કોઈ ભૂંડી નથી. અરે પણ તમે તો બહુ ગરમ થઈ ગયા. ગરમ થોડું થવાનું હવે. હું ઘરે કાકી કેસ ને ભાભી કેસ ને હું તારો મગજ ખાઈ ગયો છે કે હું? મગજ કામ નથી કરતો. આ તમારા 10 રૂપિયા પડી ગયા તો જાય. ક્યાં પડી ગયા? પડી ગયા. લે જો તો ખરી આ 10 રૂપિયા નાખી કરી જાવ દે ઓલે રવિના પાસે. આજ તો એની ખેર નથી. આજ તો જવા દે રવિના પાસે. લે ઘડીએ વડીએ સારા કરે. છોકરાને ગોને રાખ્યો છે ને એટલે એમ કરે છે. એલી એ તું મારી વાત તો સાંભળ. હું રાધાબેન રાયડું નાખતા નાખતા આવો છો. એલી હું આમ આવતી હતી છોકરાઓના રમકડા લઈને. અને તારા ઘરવાળાને તે ગાંડો જ હાવ રાખ્યો છે. કઈ બુદ્ધિ દેવી છે તારે? કા હું થી વળી? એલી રમકડાની થેલી લઈને ભાગી ગયો. એ ભગવાન, જિંદગીમાં હવે આજ બાકી રહી ગઈ જોવાનું કે આ મૂકવા જાઓ મારા અક્કલ મઠા વરને. તું એમ કરીને આવ તો પૈસા તારે દેવા જો હે. તું મગજમારી કરતી નહીં. નકર હું તો સ્પેશિયલ બાંધવા જ આવી છું. એટલે શેના પૈસા? લે રમકડા લઈને વયો ગયો છે તો ઈ હું લઈને ખાય ભાગ ખાય. કોક છોકરાને વેચી નાખશે. એટલે ઈ રમકડા લઈ ગયા હોય ને ઈ ઘરે લઈને જાય છે. કા ઈ મને એમ ખબર હોય કાઈ પણ વસ્તુ ઈ કોઈ પણ ની લઈ આવે ને તો ઈ ઘરે જ લઈને આવે. અને કા વળી માથામાં મારી લ્યા. આ તો માં જેવડી સામે એટલે જવા દઉં છું. નકર કોક છોકરીને માર્યું હોય તો મારે તાર ઘરવાળાને મારે.
રાધાબેન તમે તો એને મારી કરતા તો વધારે ઓળખો, તમને ખબર છે ને હું તો પૈણી આવી એને કેટલો ટાઈમ થયો. તમારે હૃદય શિખામણ દેવી હતી ને તો એલી શિખામણ એની માં એવી બુદ્ધિન બાદન હતી. હા તો તમે હૃદય હતા ને, તમારા હૃદય નો સમજાવાય. અક્કલ મઠા તમે હૃદય ભેગા થયા છો. આખી જિંદગી કાગળિયા વીણાવ્યા, એમાં એને હું શીખડાવું? કાગળિયા વીણવા ન હોય, વીણવા ગયા હોય. આમર હાહુને એનું ઘર રહ્યું, તમને કે દેખાય સામા એવું કે કાગળિયા વીણતો હોય? આ એ તો એના પ્રતાપમાં. તમાર જેવામને હું કામ કરવું નથી ને બસ હાવનું હારણ ખાવું છે. કામ કરવું નથી એટલે આમ નોખા રહી છો અત્યારે. તમે બોલોમાં ધ્યાન રાખો. ધ્યાન ન રાખે તું પૈસા દે બેન, હાલ બીજી કઈ વાત કરી માર, બીજી તારી કઈ વાત માર રમકડાને પૈસા દે, બીજી કઈ વાત કરી માલ નકર સો આ બધું લઈને વઈ જાવ છું. હા લઈ જાઓ જાઓ, હું ભૂખી રહી લે એક દી જાઓ, એને ખબર પડે. એ પણ આ સોખાની કઈ કિંમત નથી, રમકડા કેટલા લેવા તેલી લઈ તું પૈસા દઈ દે હાલ. તમે તો રાધાબેન હે ને ભાઈરા કરી, પૈસા નથી મારી પાસે. આ તો એને આવીને સમજાઈ દઈ જાય, માર રમકડા દઈ જાય. અત્યારે છોકરો જો આમ રોવા મળશે, મને મંગાવ્યા તા મારી હારે. હા ભાઈ આવી છે ને લઈને એટલે હું મોકલાઈ દઈશ. અને આવા પાગલ આદમી હારે લગ્ન જ ન કરાય. કા તમારા વરનું કરો ને, તમને તમારા કુટુંબે આખાએ કીધું તું કે નો કઈ લ્યો. એ તોય મારે હારું તારી કરતા તારી ઘોડે સોર્યું નથી કરતો, માર થેલી સોરીને ભાગ્યો તાર ઘરવાળો પાગલ ગાંડો. હા તમારા ઘરવાળામાં બહુ હારા આટા છે. હવે કહી દેજો ને મારા રમકડા તું લઈ લેજે ને માર દઈ દેજે હો. નકર મારી જેવી કોઈ ભૂંડી નથી, આખા ગામમાં છે ને માર પરખ્યાત છું. ખબર છે હું તો કંટાળી ગઈ છું. મેં તો કીધું હાલો હાય આ નિરાય છે તું નિરાવડ ન દઈ. હું છે રમકડા લેતા આવ્યો આપણા થાવા વાળા છોકરા વટું. જો કેવા અસલ છે ટ્રેક્ટર ગેર વાળું. એ ભગવાન મારે આમ કરું એ તમને અક્કલ કેદી આવી છે? હું કેદી આવી છે? અકલ તો છે મારામાં. ઘાસ ચરવા ગઈ છે કા એવું હું કામ બોલે છે તું? હે એટલી તો હે ને કુદરત. હું કેવું મારે મને બહુ પસ્તાવો થાય. ઈ હું કરો? ખાવું ભૂખ લાગી લા. અરે કાસે સોખા ખાવા છે તો બાફીને ખવાય? તો કેમ ખવાય? મન બનાવી દે મારે ખાવા. હું ટ્રેક્ટર એટલે તમે ચાલુ. લો. એટલે પણ તમારે આવી રીતના કેટલો ટાઈમ લાગી રહેવાનું છે? કેમ આવી રીતે હું હખણો તો રહું એલી. આ હકડાવીએ તો એમ. તું હાથ ઉપાડમાં આવ એલી, મારો હાથ ભાંગી જાહે. કેવો અસલ શર્ટ પહેર્યો જો, હજી કાઈ જ સીવડાવ્યા. સારા લાગે ને? મને ખબર છે કોનો શર્ટ છે અને કોનો કાપડ છે. એ ભૂખાઈ નથી હવે. એ હા તારે કલવું અને કોનો છે? લઈ આવ્યો હું ક્યાંથી લઈ આવ્યા? ગામમાંથી. ગામમાંથી પણ ક્યાંથી લઈ આવ્યા? બજારમાંથી. ક્યાંથી બજારમાંથી? પણ તારે હું જાણીને છે બધું? કોની દુકાનેથી લીધું, કોની ઘરેથી લીધું, કોની પાસેથી લીધું? એ તો મને યાદ નથી, ભૂલાઈ ગયું. મને ભૂલાઈ ગયું. તારે રમકડા ઈને કામ ને એલી. એક કામ કરો, જો આ પંખો ચાલુ છે હા ઘરમાં જાઓ. એ એમ નો કરો એમ કહું છું. પણ રાયડું જ નાખતી હોય યાર. ભગવાન મને લાગે મારા બાપની ઘરે જવું જોઈએ. બા હવે નથી સહન થતો. હવે આ ઘા સહન નથી થતા. હાય પહેલી વાર એના સોખા બનાવી દઉં અને ઓલા રાધાબેનના પેલા રમકડા પોસાડ દઉં. રાધાબેન વળી આવી છે પાછા ઉલળતા લઈ તારે. આ વરસાદનો બધોય કચરો ઉડીને અહીં આવે છે. કેટલી વાર ફર્યું સાફ કરું કઈ ખબર નથી પડતી. અને ઓલી બાજુવાળી એને 500 વાર ના પાડી હે અપલખણીને કે અહીંયા કચરો ન નાખતી તોય હરીફરીને આ કચરો નાખે. જે દી એને હું કચરો નાખતા જોઈ ગઈ ને તે દીના હાવણે નીજોરી નાખવાની છો. એક તો ઈ અપલખણી અને ઉપર જતા એનો પાયડો અપલખણો. હા આય જગેશભાઈ અહીંયા આવો તો. હા બોલો ભાભી. શું બોલો ભાભી? આ દેખાતું નથી વારું હોય? તો ઈ તો દેખાય જ છે મને, અસલ વારો તમે. તો આ ગાભો નાખીને કામ વયા ગયા? કયો ગાભો?
મેં મારી હગી આંખે જોયું કે હું અહીંયા ઊભી હતી ને તો તમે આ ગાભો નાખ્યો. હા પણ ઈ તો માં નડતો તો એટલે મેં કીધું સાઈડમાં ઘા કરી દઉં. નડતો તો તમારે ઘરે લઈ જાવ તો આ કોકના આંગણે શું નાખો? હા તો પછી એમાં શું થઈ ગયું? તમે વારતા હતા એટલે મેં નાખ્યું. તમે આગળ જવા દેવો ક્યાં કચરામાં. લે આમાં બોલો. અને આ બાજુ શું લેવા પધાર્યા તમે? આ તમારું ઘર તો આમ છે તો અહીંયા હું લેવા આવ્યા? આ વરસાદ ચાલુ થયો ને એટલે પલળતો તો મેં ઝાડવા હેઠે વયો જાવ તો તમે ચાળવા હેઠે જાવ તમારા ઘરમાં કરી જાવ ને બીજાના આંગણા આગળ તમે કચરા ફેંકવા આવો હો તો? અહીં તો મને મજા આવે ને ઉભો રહો. લે કઈ તમારું થોડું હે ફર્યું. તો ફર્યું કોનું છે? આ તમે તમારું નામ લખ્યું છે અહીંયા? તે તમારું લખ્યું હે? અને આ કચરો શું નાખો મોઢા ઉપર? કચરો નતો, પાંદડું હતું. હવે આ સાચું કહું છું કે તમારી આપ લખણાઈ વેળાઈ મૂકી દ્યો, નકર હે ને હું એમ કહું છું કે તમારા ભાઈને કહીશ ને તો ટીચી નાખશે તમને. ના હવે એવું કઈ કોઈને થોડું કહેવાનું હોય. હાડી અસલ હે. હું હજી કહું છું પાછા વરી જાવ. સારું થઈ બીજું એમ નહીં, આજે તમને કોઈ બાઈ નહોતી મળી શેની બાઈ? અપલખણાઈ કરવા આજે હું દેખાણી. ઓમ તો ઓલી ગામની બાયું સાચું કહેતી હતી કે ઓલો યોગેશ રે ને અપલખણો એવો થઈ ગયો છે ને બાયુની હરિયો કરતો હોય. મારા વખાણ કરતા હતા. આ વખાણ લાગે છે? તો મારે તમારી બાયડી આગળ આવવું જોઈએ. મને હુજે હે અત્યારે. આઈજો ને અમને ક્યાં બીક છે? હાલો. અરરરર કેવો હાવ હલકટ ને હરામી માણા હે. મહાણીઓ મોઢા ઉપર અરરરર છી. એલા કીકા ને લાગતી એલા ખોટવાઈ ગયું કહું છું ભાઠું એલા વેચી આઈથી હાથ તો લે તું હવે એલા શું કરે? હા એલા ના સાવી તો ચાલુ કર હવે હવે હા હા એલા કકરાટ થઈ ગઈ. ઓય ઓય હું હા મહણિયા લુખા એલા પણ જોતો રે એલા પણ ક્યાં જાવું છે? નાખવાનું હું મેકું અહીંયા કાગળિયું ભરાવે વાહે પણ ફાયર કે કકો ઘુવા નીકળતા હતા ને એટલે બંધ કરતો હતો. આ હું ખાસ થાકી ખાવું તને મારે શું કેવું હવે મારી બોદા? ગાડી કર હાલ જલ્દી હાલ તો કરી દઉં હું પણ મૂકી તો દ્યો. કાટલા તો મૂકો અમારા. જો આને આમ કિક ને આમ પકડવાની, હા પછી થોડુંક આમ તો લીવર પકડવાની, હાથ મૂકી દે આમ. બસ આગો ઉભો રહે. લા જાને ચાવી હશે હો એલા તમારી. ચા જોઈ તું ચાલુ કરીને હવે જો આમ કિક ને આમ લેવાની. જો વાગ્યું ને હવે આને આમ કરવાનું. ચાવી મારી હારી બહુ ગમે મને. એલા મહણિયા તું સાવી મેલ ચાવી હારાયા ન્યા ભરાવી ન્યા કાઢવા જઈ પકડો લીવર ને. એલા આંગી એલા એ પગેથી પણ ગધું ક્યાંથી ને હાથ તો ઉપાડો માં. એલા ભી દે ને આમ હવે મારી હારી ચાવી મને બહુ ગમે. એલા આને બહુ કઈ ઘરે લઈ જાય. એલા ક્યાં જા છે? ચાવી મોટરસાઇકલ ચાલુ કર બોલ કોણ દે તું? આ ગાડીઓ આવી ખટારા જેવી ગાડી મારે. તારી તો પાવડર ઈ હું હતું? કાંઈ નહીં. આઈથી આમથી આમ ખરીદ ખરીદ આવવાનું. અત્યારે પાવડર નાખ્યો હું પડી જાઉં તો. હે ભગવાન મેં પાવડર નથી નાખ્યો આમાં. એ એ કોણ છો? હું છે? એલા એ કહું છું. એલા આવ. એલા મહણિયો મારી ગાડીની સાવી લઈ ગયો. એ પણ નક્કી પૈસો બધાય. હું કે કહું છું. એલા મુઈકાય. એલા મુઈકને એલા. કહું છું. હું છે? સાવી લે કેની ચાવી? મોટરસાઇકલ ની મોટરસાઇકલ લઈ જાવી લઈને આવ્યો. પણ પડી ગઈ છે ક્યાંક, મારી પાસે નથી. તમને ખબર છે અમારી ગાડીમાં પાટું મારીને ભાગ્યો એક તો નવી નવી હજી લીધી અને છોકરીઓને લાઈનું મારતો હતો ખોટું બોલે. આવડી છોકરીઓને હેરાન કરે બેન અરે ખોટું હું ના, બોલે. નવીના બેન, આ તમારા ઘરવાળાને સમજાવી દેજો અહીંયા બાજુમાં આવીને હરિયું ન કરે મારી. કઈ લાઈનું મારે લાઈન અંદર જાઓ. ખોટી ના હે આવો. અંદર જો હરીના હે. અરે એને અંદર જાઓ દે ને હમણાં ઊભી બનાવી મળી. જાઓ દે ને. હવે છોકરા જેવો છે હાવ આમાં ગાડીઓ. આ તેજ નો છે ને મારા સમજો, હાથમાં મારી વાત મારવા સાંભળો. અરે એક એક બોલો. હું તો અહીંયા તમારી હદાઈની રાહ સાંભળવા જ બેઠી છું. ઘડીક રાધાબેન આવે, ઘડીક તમે હદાઈ આવો. ગામ આખાનાની રાહ જ સાંભળવા બેઠી છું. બોલો. તમારો ભાઈડો છે જેવો અપલખડો તો આખું ગામ આવશે, આખું ગામ તેને એને મારવાનું હે. એ હતોડા માથામાં ધોરા આવી ગયા ને નાના છોકરા ભોળ્યા કરે બુદ્ધિ વગરનો એમ નહીં. એને આટો ઢીલો હે
પણ તમને હંધાઈ ને એક આટો ઢીલો હે એનો એક આટો ઢીલો હોય તો ઘરમાં પૂરી નાખો એને આટો ની એનું આખું શરીર ઢીલાઈ ગયું હે હાવ. એને આખા ગામના આટા ઢીલા કરવા આવે હે તઈ. અહીંયા હું વારતી હતી ને મારી હરિયું કરે આમ કરે ને તેમ કરે એને સમજાઈ દેજો ભાઈઓ રપલખણાઈ વેળા ન તઈ. કરે માર ઈ તો ખા. તમને બેન સમજીને કરતા હોય. એવા તો નથી મારા ઘરવાળા, મને ખબર હે તમારા ઘરવાળાનું હું ઓળખું છું આખી ગામની બાઈઓ એ રાવ કરતી હોય ને મને બધી ખબર હોય તઈ. કાન આયા જ રખતા લાગો છો તમે ભાઈ હોત જ ડ્રાઈવ કરે. હા ભાઈ નિયાણી કાઢે. ભાઈ એ ગાડીની ચાવી દઈ દ્યો ને જો હું તમને છેલ્લી ને પહેલી વાર અહીંયા આવીને સમજાવી દઉં હું તમારા ઘરમાં આવવાય નથી માંગતી તમારા ભાઈડાને કહી દેજો કે ત્યાં મારા ઘરે આવીને હરિયું કરે નહીં બરાબર કોને કાકા મારાથી ભૂંડી કોઈ નથી રેવા નહીં દઉં ચાવી. જો તો આમ તો જો હાલો, આમ તો જો અને હાલો. ગાડીની ચાવી ગાડીની ચાવી મને હું ખબર હું ફૂકવા આવ્યો તો જો છો ને આ તમારા ભાઈડાની અપલખણાયું આને કયો અમે જ- છે એવો મારો વર છે આને. તો તમારા વડાને હદાય નો પોહાણ મતું તો નો બોલાવો એને એક મિનિટ. બતાવવાનો નહીં એને એક મિનિટ એ આપણે ઘરમાં જઈને મારી આવી. એ ઘરમાં જાઓ વળી ઊભી રહી લે મારો મારો મારવો તારે હે આ ગાંડા ને નીકળ કયો? હાલે આ ગાંડો છે હો. હું નીકળો હાલે બહાર નીકળ હાલ એ માને હાલ. સમજાવો હાલ એને નીકળ સમજાવો કહું છું. નીકળો. હવે જાઓ અહીંથી. જાઓ હાલો જાઓ હાલો આ પણ લાગે ને આ. લાગે તો મારા આટું લાગે નીકળો હાલો હવે જા ને પપુડી જેવા મૈરાન બધાઈને હાલ અંદર ગઈ તું ઈ. પણ મને હું છે બધાઈને હું બાંધતી હતી હું નહીં તમે બતાવો છે એક તો જ્યારે હોય ત્યારે ઘરમાં ફરિયાદ જ આવતી હોય તારી તમારી મારી હું આવે તારી ફરિયાદો આવે અહીંયા નીકળાય આમ એક મિનિટ અહીંયા આવો તો લાવો ઈ સામે જ્યારે હોય ત્યારે મારા હારા બાંધતા આવે રવિના આમ રવિના તેમ એ રવિના તારો વર એમ કે છે એવું હે હા મારા વખાણ કરતા હતા હાલો કહું તમને ક્યાં ભૂખા હતા હાલો મારા વખાણ કરતા હતા હા